તો જે વ્યક્તિઓ એથિકલી જીવનમાં કામ કર્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. એ 1971માં જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે BAPS સંસ્થા બહુ નાની સામાન્ય હતી. ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે 45 વર્ષમાં એમણે 1300થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થાની ભેટ સમાજને આપી. એટલે કે દર 15મા દિવસે કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ્સ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ તૈયાર થઈ જાય. That means at any given time there are 30-40 projects in the pipeline. તો જ થઈ શકે. એક જમીન સંપાદન થવી, એક જમીન સંપાદન થાય, લીગલી ક્લિયર થવી, ત્યાં શું કરવાનું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર. પછી BAPS ઇઝ એન NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય. આર્કિટેક્ટ્સ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય. એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, ખાતવિધિ થયા પછી એ સંસ્થા, એની ઇમારત તૈયાર થઈ જાય, એનું ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય. એ સંસ્થા ચલાવવા માટે 2, 5, 7, 10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, એ મળી જવા. બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય. ઉદ્ઘાટન સમારોહ થાય ને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી, એ આખી જે સ્ટોરી મેં તમને કીધી, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું, પણ એથિકલી કર્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ન મૂક્યા. નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો છે, એની સાથે કોઈ દિવસ બાંધછોડ ના કરી. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પહેલા. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, એ પકડાવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો. આપણે બધા જ આવી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર, પ્રગટ ગુરુહરિ BAPS સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ BAPS, 91 વર્ષની ઉંમર છે. 91 વર્ષની ઉંમરે આ BAPS જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી. ઇન ધ લાસ્ટ 2 months મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ, ન્યૂજર્સી, રોબિન્સવિલમાં, which is the largest Hindu temple in the western hemisphere and the second largest in the world. આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું છે ને, એ 1.5 થી 2.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. દિલ્હી અક્ષરધામ છે એ 8.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. અને અમેરિકા અક્ષરધામ 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. જાયન્ટ સ્ટ્રક્ચર. એની સામે તમે ઊભા રહો એટલે યુ ફીલ કે યુ આર અ મિનિસ્ક્યુલ. તમે એની સામે ઊભા રહો એટલે તમારો અહમ ઓગળી જાય. એનું એમને લોકાર્પણ કર્યું. ભારતમાં આવ્યા, ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો. આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો, ગુણભાવીઓને બધાને લાભ આપ્યો. ત્યાંથી બોચાસણ આવ્યા, ત્યાં 40 થી 50 યુવાનોને દીક્ષા આપી. ત્યાંથી નડિયાદ આવ્યા, ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું. ત્યાંથી અત્યારે સુરતમાં છે, અને સુરતમાં પણ 125 એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે. એટ ધ એજ ઓફ 91 એમની મૂવમેન્ટ તમે જુઓ, એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ. 91 વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે. આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ. રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે. એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે. હિઝ મોર્નિંગ સ્ટાર્ટ્સ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. તો
તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો.